નમસ્તે મિત્રો, હું છું સુરેશ. શહેર મુક્ત ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે એક સરસ મજાની માહિતી આપવાની છે. જે આપણે ઘણા બધા ખર્ચાઓ આપણે કરી છે જમીનની અંદર, જે ખાતરના, એ ખાતરનો ખર્ચ કઈ રીતે ઘટે અને જમીન કઈ રીતે સુધરે, આ મેઇન પોઈન્ટ છે આપણો. તો આજે એવી સરસ માહિતી આપવાની છે કે આપણે સૌ પ્રથમ પહેલું શું કરવું પડે, તો કે ખાતર આપણે આડેધડ નાખીએ છીએ, તો ખાતરની જરૂર છે કે નથી એ તો આપણને ખબર નથી. તો એની ખબર કઈ રીતે પડે, તો એના માટે આજે આ વિડીયો બનાવી છે. કે હવે ઘઉં, ચણા કે શિયાળુ જે પાક હતા એ બધા હવે નીકળવાના આરે છે. અમુક બાકી છે, લગભગ નીકળી ગયા છે. અત્યારે ખેતર ખાલી થઈ ગયા છે. તો અત્યારે પહેલું પગથિયું શું કરવું પડે, જેથી કરી આપણને ખાતરનો ખર્ચ ઘટી જાય. તો સૌ પ્રથમ આ પહેલું પગથિયું શું કરવું પડે, એના માટે આ ખાસ જોજો, છેલ્લે સુધી જોજો. અને આની અંદર તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો મિત્રો, પહેલું પગથિયું શું કહેવાય, કે પહેલું પગથિયું છે આપણી સોઇલ ટેસ્ટિંગ. તો સોઇલ ટેસ્ટિંગથી ઘણા બધા લોકો એમ કહે હવે એ ટેસ્ટિંગ કરવાથી ફાયદા શું થાય. ફાયદા ઘણા બધા થાય, પણ અનુભવ કરે તો ખબર પડે, બાકી ખબર પડે નહીં. કે આપણે સમજી લો કે આપણને કોઈ પણ તકલીફ પડી અને આપણે ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરને કીધું કે ભાઈ મને આ તકલીફ છે, ધારો કે તાવ આવ્યો, તો તાવ કયો છે અને એના માટે શું દવા દેવી, એના માટે ડૉક્ટર એક રિપોર્ટ કરે. તો એ રિપોર્ટ કરે પછી ખબર પડે કે આ મેલેરિયા છે કે કયો છે, કે અલગ પ્રકારના તાવ આવે તો એ પ્રકારની રિપોર્ટ કરીને દવા આપે, સીધું આપણને એ દવા દે અને આપણું શરીર સ્વસ્થ થઈ જાય. તો એ જ રીતે આપણે ખેતીમાં પણ છે કે સોઇલ ટેસ્ટિંગ કરવાથી ફાયદા શું થાય, કે જમીન બોલતી તો છે નહીં કે મને આ તકલીફ છે અને મારે આટલી જરૂર છે ને આ નથી જરૂર, અને આડેધડ આપણે ખાતર લીધે રાખી છીએ. એ આડઅસર પણ કરતી હોય, કોઈ ઘટતું હોય, કોઈ વધી જતું હોય. તો એના માટે સોઇલ ટેસ્ટિંગથી ફાયદા શું થાય, કે આપણો મેઇન ખાતર કે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ, કે જમીનની અંદર આની જરૂર કેટલી છે અને આપણે નાખીએ છીએ કેટલું, એ ખબર એમાં ટેસ્ટમાં થાય. કે નાઇટ્રોજનની કેટલી જરૂર છે, ફોસ્ફરસની કેટલી જરૂર છે, પોટાશની કેટલી જરૂર છે. તો આ મેઇન ખાતર આપણા ત્રણ આવી જાય. બીજું કે સલ્ફર, કે ઘણા બધા પાકમાં સલ્ફરની જરૂર હોય છે અને ઘણા પાકમાં નથી હોતી. તો આપણે સોઇલ ટેસ્ટિંગ કરીએ તો એમાં ખબર પડે. બીજું કે માઇક્રોન્યુટ્રન્ટ, કે આપણી જમીનની અંદર માઇક્રોન્યુટ્રન્ટ કેટલા છે, તો એ તો આપણને ખબર નથી. ઘણા બધા નાખે છે ને ઘણા બધા નથી નાખતા, પણ છતાંય જો જમીનની અંદર આપણે ટેસ્ટિંગ કરીએ કે આટલા માઇક્રોન્યુટ્રન્ટ ઘટે છે, ને માઇક્રોન્યુટ્રન્ટ ઘટે એટલે એ પ્રકારના રોગ આવતા હોય છે. ઘણા બધા જાગૃત ખેડૂત હોય, માઇક્રોન્યુટ્રન્ટ જે વાપરતા હોય એને ખ્યાલ જ છે કે પાન બતાવી દે કે હવે આમાં આ તત્વ ઘટે છે. અને સૂક્ષ્મ તત્વ ઘટે તો પણ આપણા છોડ ઉપર ઘણી બધી અસર થાય છે અને આપણને ખબર નથી. અને આડેધડ આપણે કોઈ પણ એગ્રોમાંથી દવા લઈ લઈએ કે ખાતર નાખી દઈએ, એટલે વધારાના જે ખર્ચા છે એ કરીએ છીએ. તો સોઇલ ટેસ્ટિંગથી આપણને ઘણા બધા ખર્ચા ઘટી જાય. કઈ રીતે, કે આપણે સોઇલ ટેસ્ટિંગ કર્યું, સોઇલ ટેસ્ટિંગ થયા પછી એમાં રિપોર્ટ આવી ગયો, એમાં ખબર પડી જાય કે આપણી જમીનની અંદર કયા તત્વો ઘટે છે, કયા માઇક્રોન્યુટ્રન્ટ ઘટે છે અને કયા ખાતર ઘટે છે. હવે જે ઘટે છે એટલું જ આપણે નાખવાનું છે. અને આપણે તો જે અવસ્થા થાય એ પ્રમાણે ખાતર નાખીએ છીએ, પણ કેટલું નાખવાનું છે એ ખબર નથી. અને વધી જાય તો પણ નડે અને ઘટે તો પણ ખોટ બતાવે.
તો આ ટેસ્ટિંગથી એટલી ખબર પડી જાય કે ભાઈ ડીએપી છે, ડીએપી ડાઈ એમોનિયમ ફોસ્ફેટ. પણ ફોસ્ફરસની કેટલી જરૂર છે એ તમને તો ખબર નથી. જો ટેસ્ટિંગ કરેલું હોય તો ખબર પડી જાય કે આમાં ફોસ્ફરસ આપણી જમીનમાં આટલું છે તો આટલું આપણે નાખવાનું છે. નાઇટ્રોજનની આટલી ઉણપ છે તો આપણે એ રીતે આટલું જ નાખવાનું છે, વધારાનું નાખવાનું નથી. જેટલા ટકા જરૂર છે એટલા ટકા આપણે નાખીએ એટલે ખાતરનો ખર્ચ ઘણો બધો આખા વર્ષનો ઘટી જાય. જો આ રીતે આપણે રિપોર્ટ કરીએ, સોઇલ ટેસ્ટિંગ કરીએ, દર 2 થી 3 વર્ષે કરીએ તો આપણને જે ઉત્પાદન છે એમાં ઘણો બધો ફેર પડી જાય છે અને આપણા ઘણા બધા ખર્ચા ઘટી જાય છે લગભગ. તો હવે સોઇલ ટેસ્ટિંગ કઈ કઈ જગ્યાએ થાય કે આપણા જિલ્લામાં ઘણા બધા જે આપણે સરકારી છે કે જુનાગઢ યુનિવર્સિટી છે, આણંદ છે, અમરેલી છે, કે આ જે જિલ્લામાં જે કૃષિ યુનિવર્સિટી છે અહીંયા બધા ઓછા ખર્ચમાં રિપોર્ટ થતા હોય છે અને ઘણા બધા પ્રાઇવેટમાં પણ કરાવતા હોય છે. તો આપણને જે નજીક થતું ને સારું થતું હોય ત્યાં રિપોર્ટ કરાવો. અને હવે રિપોર્ટ કઈ રીતે કરવો અને માટી કઈ રીતે લેવી એના વિશેની માહિતી ઘણા બધાને હોતી નથી. તો હવે આપણે કરીએ માટી કઈ રીતે જોજો. માટી આપણા ખેતરમાંથી કઈ રીતે લેવી, કેટલી લેવી અને એને કઈ રીતે પ્રોસેસ કરવી. ભલે ગમે એટલા વીઘા હોય તો એના 4 ખૂણા, ઓછામાં ઓછા 4 ખૂણા અને ખૂણાથી 20 ફૂટથી 25 ફૂટ, 20 થી 25 ફૂટ અંદર જઈ અને અહીંયાથી એક માટી લેવાની છે. ખૂણેથી 4 ખૂણા 20 થી 25 ફૂટ અંદર ખેતરની અંદર અને એક લેવાનું છે સેન્ટરમાં. અને વધારે ટાઈમ હોય તો 15 થી 20 નમૂના લેવા, જે શેઢાથી 20 ફૂટ અંદર અને સેન્ટરમાંથી અલગ અલગ જગ્યાએથી નમૂના લેવાના છે. અને ખાસ વાત એ કે તમારું જો વધારે ઢારવાળું ખેતર હોય અને ત્યાં પાણી ભરાતું હોય તો પાણી જ્યાં ભરાય છે અહીંયાથી થોડુંક અધર લેવું. માટી જે પાણી ભરાતું અહીંયાથી થોડુંક ઉપર લેવું, જેથી કરીને સારો રિપોર્ટ આવે. જ્યાં પાણી ભરાય છે અહીંયા બધું તણાઈને આવતું હોય છે એટલે એના કરતાં થોડુંક ઉપર લેવું. માટી ઓછામાં ઓછી 500 ગ્રામ જેવી લેવાની છે. જો મિત્રો આ રીતે માટી પાવડાવે પહેલા ઉપરથી 4 થી 5 ઇંચ ઉપરની માટી એક સાઈડ કાઢી લેવાની છે. જે આપણે ખાતર વાપરા હોય એ ઉપરથી આવે નહીં. આ રીતે 5-6 ઇંચનો ખાડો કરી એની અંદરથી કોઈસથી ખાડો કરી અને એ માટી અંદરથી આપણે 500 ગ્રામ જેવી લેવાની છે. એક ખાડામાંથી 500 ગ્રામ એ લીધા પછી કાંકરા ડાંખરા જે હોય કચરો બધો વીણી અને ચારી લેવાની છે અને ભૂકો કરી અને આ રીતે મિક્સ કરવાની છે. આ રીતે મિક્સ થઈ જાય ને પછી એના આપણે કરવાના છે 4 ભાગ. જ્યારે પણ આ પ્રોસેસ કરો ત્યારે સારું કપડું અથવા તો તરપાર ધોયેલો લેવો, ખાતરવાળો કે હોય તો ન લેવું. જો આ રીતે ઢગલો થઈ ગયો છે અને હવે દિનેશભાઈ કરશે આના 4 ભાગ. આ રીતે સરસ મજાના 4 ભાગ કરી અને સામાસામીના કોઈ પણ જગ્યાના 2 ઢગલા આપણે લઈ લેવાના છે બકડિયામાં. હવે આ જે આપણે બાયણે કાઢીએ છીએ વેસ્ટેજ છે, જે સામાસામી લેવાઈ જાય આ વેસ્ટેજ અને
ઓલા જે 2 ઢગલા વધ્યા છે એને પાછા મિક્સ કરી અને પાછા 4 ભાગ કરવાના અને પાછા લઈ લેવાના છે. બીજા 2 વધે એને પાછા લઈ અને પાછા મિક્સ કરવાના. આ રીતની પ્રોસેસ આપણે ચાલુ રાખવાની છે. છેલ્લે 200 થી 250 ગ્રામ કે 300 ગ્રામ એટલું વધે ત્યાં સુધી મિક્સ કરવાની છે. 4 ભાગ કરવાના છે. 4 ભાગમાંથી પાછા 2 કાઢી નાખવાના છે. નીકળી જાય પછી પાછા 2 કરવાના. એ જ રીતે પ્રોસેસ આપણે ચાલુ રાખવાની છે. અને હવે આ જે છે આ છેલ્લી પ્રોસેસ છે. જ્યાં 4 ભાગ થઈ જાય કમ્પ્લીટ અને 2 ભાગ કાઢી નાખીએ એટલે આપણે 200 થી 300 ગ્રામ માટી જે વધશે હવે જે માટી વધી છે એને પાછી મિક્સ કરી અને કપડાની થેલી અથવા આપણે ઘરેથી જબલું કે ગમે લઈએ હોય એમાં ભરી લેવાની છે. એમાં વાડીએથી આપણે જે ખાતરના કંઈ જબલા કે એવું કંઈ હોય એ લેવાનું નથી. ઘરેથી ફ્રેશ લઈ આવવાનું છે. આપણે માટી તો લઈ લીધી છે. હવે માટીને આપણે પાર્સલ મોકલાવવું છે અથવા તો રૂબરૂ દેવું છે, પણ એને પેકિંગ કઈ રીતે કરવું એના વિશેની માહિતી હવે આપું છું કે પેકિંગ શેમાં કરવું, કઈ રીતે એડ્રેસ નાખવું અને અંદર આપણી વિગત કઈ રીતે નાખવી એના વિશેની માહિતી. ચાલો તો હવે પેકિંગ કરી દઈએ. જો મિત્રો, આ માટી આવી ગઈ છે. આપ જોઈ શકો છો કે નામ આખું એડ્રેસનું ડિટેલ છે. આ રીતે ડિટેલ આખી ભરવાની રહેશે. કઈ રીતે મૂકવાનું છે આગળ જોઈએ આપણે. પછી આપણે જ્યાં મોકલાવાની છે આણંદ, તો આણંદનું એડ્રેસ છે એ આપણે ઉપર લગાવવાનું છે. અને છેલ્લે પાછળ જે મોકલી આપણે એનું એડ્રેસ, જો આપણે પોતે જતા હોય તો પોતાનો નંબર આ રીતે નંબર નાખવાનો હોય છે. આ પાછળ લગાવવાનું છે. એક આ સેલો ટેપ છે, કાતર, અને આ પ્રકારની આપણે જે થેલી આવતી હોય છે, આ કાપડની થેલી છે. કોઈ પણ વાડી આપણે જે નમૂનો લેતા હોય ત્યારે શું થાય કે આપણે જે હાથમાં આવે એ જબલાને એવું દવાવાળું લેવાનું નથી. બીજું કે આપણે વોટર સોલ્યુબલ જે આપણે ખાતર વાપરીએ છીએ તો એ વોટર સોલ્યુબલ ખાતરની પણ થેલી લેવાની નથી. ઘરેથી જબલું લઈ જવું અથવા તો કાપડની થેલી લઈ જવી, જેથી કરી આપણે રિપોર્ટમાં કોઈ ડિસ્ટર્બ ન થાય. તો હવે જોઈશું કે આને પેકિંગ કઈ રીતે કરવું. જો સૌ પ્રથમ તો આપણે જે બેગ છે, આ આપણે બેગ લીધેલી છે. આથી નાની હોય તો પણ ચાલે. આ બેગની અંદર આપણે આ માટી નાખી દીધી. આ માટી એકદમ સ્થિર અને ચોરસ થઈ જાય એ રીતનું આપણે વારી દઈએ એટલે આપણે પેકિંગ કરવામાં થોડીક મજા આવે. તો મિત્રો, જે આપણે જે આપણું જે માહિતી છે એમાં નામ છે દિનેશભાઈ જસમતભાઈ રાબડિયા. મોબાઈલ નંબર એનો છે, સરનામું છે તો જામદાદર, જામકંડોરણા તાલુકો છે, જિલ્લો રાજકોટ. પછી મેન છે પિનકોડ નંબર. તો પિનકોડ નંબર આપણો જે હોય એ નાખો. એ ગામ આવશે, ગામ જામદાદર, રાજ્ય ગુજરાત. જમીનનો વિસ્તાર જેટલા વીઘા હોય એટલું આમાં લખવાનું છે. 8 વીઘા છે તો ખેતરનું નામ કે તમારા જે કોઈ પણ પ્રકારની ગામની સીમ હોય એના નામ હોય છે. તો આનું નામ છે ભાંગડા માર્ગ, એટલે આપણે ભાંગડા માર્ગ લખેલું છે. અને આગળનો પાક જે હતો, અત્યારે જે આપણે સિઝનમાં વાવ્યું હોય તો એને ઘઉં વાવ્યા હતા, ચણા અને લસણ વાવેલું હતું તો એ લખેલું છે. અને આગામી પાક કે જે આપણે ચોમાસામાં જે વાવવાના છીએ તો એમાં લખેલું છે મગફળી.
તો આટલી ડિટેલ ફરજિયાત નાખવી, જેથી કરી આપણે જે રિપોર્ટ જ્યાં દઈએ ત્યાં કોઈ ભૂલ ન થાય અને પરફેક્ટ એડ્રેસ બેડ્રેસ બધું આવી જાય એટલે સારું રહે. તો એને જે આપણે થેલી વારી છે એ થેલીની અંદર આ રીતે રાખી દેવાનું છે અને એને પછી આ રીતે મૂકી દેવાનું છે એટલે એ અંદર હચવાઈ જાય. અને હવે આવશે આપણે જે મોકલવાનું છે ત્યાંનું એડ્રેસ. તો મિત્રો આજે આપણે સેલો ટેપ ઉપર લગાવી દીધું છે અને આ રીતે મૂકી અને આપણે મારી દીધી સેલો ટેપ. હવે પાછળની સાઈડ આવશે આપણે જે આપણો જે નંબર હોય, મારે આ જામદાદરથી આવ્યું છે એટલે હું મારો નંબર નાખું છું, કારણ કે ધોરાજી કુરિયરમાં નાખું છે એટલે મારો નંબર છે. બાકી તમે રૂબરૂ દેતા હોય તો તમારો નંબર નાખી દેવો. આવી ગયો છે નંબર અને હવે આને આખામાં સેલો ટેપ મારી દેવાની છે. હવે આપણે મારવાની છે એમાં આડી અને ઊભી સેલો ટેપ. આ રીતે ઊભી ને આડી ટેપુ આખામાં મારી દેવાની છે કાઢી, એટલે માટી ક્યાંથી નીકળે નહીં, થેલીનો ઘા કરે કદાચ તો તૂટે પણ નહીં. આપ જોઈ શકો છો આ મોબાઈલ નંબર છે, આ એનું એડ્રેસ છે. આ રીતે પેકિંગ કરવાનું રહેશે. હવે આ હતી આપણી પેકિંગની માહિતી. માટીનું પરીક્ષણ કરવા માટેની માહિતી. જો સારી લાગી હોય તો તમારા મિત્રોને અથવા સગા સંબંધીને શેર કરો, જેથી કરી જે આપણે ખાતર વધારે નાખીએ છીએ એની બચત થાય, જમીન સુધરે અને આપણને ફાયદો થાય. જો તમે આ વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઝેર મુક્ત ગુજરાત ચેનલ છે. આ જ રીતે સારી સારી માહિતી આપણે આ યુટ્યુબમાં મૂકીએ છીએ અને ખેડૂતને કઈ રીતે લાભ થાય એના માટેની પ્રોસેસથી હું વિડીયો બનાવું છું. હવે મળીશું આવતા વિડીયોમાં. આ તો આપણું પહેલું પગથિયું. હવે પછી અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવશું, જેથી કરી ખેડૂતને લાભ થાય. જેને ખબર નથી કે આપણે ખાતર આપણે નાખીએ છીએ તો એ ખાતર શું શું કામ આપે, માઇક્રોન્યુટ્રન શું કામ આપે, એના વિશેની માહિતી આપણે આગળના વિડીયોમાં મૂકશું. ત્યાં સુધી નમસ્કાર.